અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચે રામોલ વિનય પાર્ક 3 રસ્તા પાસેથી રિક્ષામાં પસાર થઈ રહેલી સરીન બાનુને ઝડપીને રૂપિયા 3,41,000ના 34 ગ્રામ 180 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો। ડ્રગ્સની ડિલિવરી કરતી મહિલા બાઉન્સર અને તેનો સાગરીત મુંબઈના ડીલર પાસેથી એમડી ડ્રગ્સ લાવીને છૂટકમાં ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। મળતી માહિતી અનુસાર દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પતિને છોડાવવા માટે મહિલાએ આ રસ્તો અપનાવ્યો। આ રસ્તાએ તેના પતિને જેલમાંથી બહાર કાઢવાને બદલે તે મહિલાને જ પતિ સાથે જેલમાં ધકેલી દીધી। પતિને થયેલી જેલની સજા બાદ ચુકાદાની અપીલ કરવા માટે થનારા ખર્ચાની રકમ ભેગી કરવા મહિલા પોતે પણ ગુનેગાર બની। બાતમી મળેલી કે એક મહિલા સરીન બાનુ અને એક રિક્ષા ડ્રાઈવર રમીઝ બેલીમ એ ડ્રગ્સના જથ્થા સાથે કોઈ ડ્રગ્સ વેચાણ કરવા જાય છે એવી બાતમી મળેલી। એના અનુસંધાને કાર્યવાહી હાથ ધરી સફળ રેડ કરતા અને 34 ગ્રામ અને 180 મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેફેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો એનડીપીએસ સબસ્ટન્સ પકડી પડાય। એ અનુસંધાને એક મહિલા આરોપી અને જે રિક્ષા ડ્રાઈવર બંનેને એરેસ્ટ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। બળાત્કારના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પતિને જેલમાંથી છોડાવવા માટે તેની પત્નીએ ગુનાનો રસ્તો અપનાવ્યો। શરૂઆત કરી તેણે ડ્રગ્સના કારોબારથી। જો કે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચને તેની માહિતી મળી અને તેને પકડવામાં આવી। તેવામાં જે પતિને છોડાવવા માટે તે ગુનાના રસ્તે ચડી હવે તે પણ તેના પતિ સાથે જેલવાસ ભોગવશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્રાઇમ ટાઈમ માટે ભાવેશ રાજપૂત, અમદાવાદ।